તો બીજી તરફ અમરેલીના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સાવજોનો દબદબો વધી રહ્યો છે। દરિયાકાંઠાના કોવાયા ગામમાં 10 સિંહોનું ટોળું આવી ચડ્યું। કોવાયા ગામની શેરીમાં અચાનક 10 સિંહનું ટોળું આવી ચડ્યું હતું। શેરીઓમાં ફરતા સાવજોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કોવાયા ગામની બજારમાં દુકાન નજીક સાવજોનું ટોળું ફરતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। જો કે દુકાન ખુલી હતી અને સિંહ દુકાનમાં ડોકું કાઢીને પરત ફરી ગયું। રાજુલાનો દરિયાકાંઠો સિંહોનું નવું આશ્રય સ્થાન છે। કોવાયાની શેરીમાં શ્વાન માફક ફરતા સાવજોનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। રાજન જોડાય છે વધુ માહિતી આપવા માટે। રાજન, શું વધુ માહિતી સમગ્ર મામલે? લુબના, જે રીતે છેલ્લી સિંહ ગણતરી થઈ અને તેમાં બહાર આવ્યું કે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સૌથી વધુ સિંહો છે અને ખાસ કરીને કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોનો દબદબો સૌથી વધારે છે। જે વિડીયો સામે આવ્યા છે એ રાજુલા તાલુકાના કોવાયા ગામના છે ને એક રીતે આપ જોઈ શકો છો કે બિંદાસ રીતે આ સિંહોનું ટોળું છે ગામમાં ફરી રહ્યું છે। સાથે જ નવાઈની વાત એ છે કે દુકાન ખુલ્લી છે। દુકાનદારે જ આ વિડીયો ઉતાર્યો હોવાનું અત્યારે પ્રાથમિક અનુમાન છે અને જે રીતે સિંહ દુકાન તરફ જોઈ રહ્યો છે જાણે કોઈ વસ્તુ ખરીદી કરવા આવ્યા હોય અને આરામથી ફરી રહ્યા છે। આ પ્રકારે સિંહોના ટોળાના વિડીયો છાસવારે વાયરલ થયા છે। તે પૈકીનો એક વધુ વિડીયો છે। લુકના જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। અને મહત્વપૂર્ણ સમાચાર, દિવાળીમાં આવી શકે છે મોટું વાવાઝોડું। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે। અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે। 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે। ગુજરાત સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું। પ્રથમ તો તારીખ 19 આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે। કદાચ આ સિસ્ટમ 23-24 તારીખ સુધીમાં વાવાઝોડું પણ બની શકે અને આ સિસ્ટમ વધારે સક્રિય રહેશે। ત્યારબાદ તારીખ 19માં અરબી સમુદ્રમાં પણ એક હલચલ જોવા મળશે, પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ છે એ લગભગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે। એટલે આ બંગાળની જે મજબૂત સિસ્ટમના કારણે તેના ભેજના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કર્ણાટકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પણ તેના ભેજના કારણે લગભગ મહારાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદની અસર આવી શકે। એટલે તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે। આ બંગાળની જે મજબૂત સિસ્ટમના કારણે તેના ભેજના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કર્ણાટકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પણ તેના ભેજના કારણે લગભગ મહારાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદની અસર આવી શકે। એટલે તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે। તો નવેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમવર્ષાને લઈને નવેમ્બરમાં ઠંડી પડવાની શક્યતા। ઠંડા પવનો પણ ફૂંકાવાની શક્યતા રહેશે। ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। ડિસેમ્બરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કડકડતી ઠંડી લાવશે। નવેમ્બર માસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં નવેમ્બરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે અને 23મી ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ડિસેમ્બરના એ કડકડતી ઠંડી લાવી શકે તેમ છે અને નવેમ્બરમાં પણ સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। તો બીજી તરફ ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડી શકે છે। ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે। ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા। પણ કડકડતી ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહેશે અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ
લગભગ ઠંડા પવનની અસરથી લગભગ સખ્ત ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે ઠંડી જે છે એ આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પડવાની પણ શક્યતા રહેશે. તો 17 અને 18 ઓક્ટોબરે વાતાવરણમાં ગરમી આવવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી જઈ શકે છે. દિવસે ગરમી જેવું વાતાવરણ જણાશે. લગભગ 17 ઓક્ટોબર અને 18 ઓક્ટોબરથી વાતાવરણમાં જે ઠંડક છે એમાં ગરમી આવવાની શક્યતા છે. અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેતા હવે દિવસના ભાગમાં થોડા દિવસ ગરમ જેવું હવામાન જણાશે. તો 18 અને 19 ઓક્ટોબરે અરબ સાગરમાં સિસ્ટમ બનશે. આ સિસ્ટમ વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકે છે. અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જઈ શકે છે. 18-19 ઓક્ટોબરમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં બેમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. અને આ સિસ્ટમ 18-19 ઓક્ટોબર બાદ ભારે વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકવાની શક્યતા રહે. પણ ત્યાંનું રિમ્યુનરેશન અરબ સાગરમાં આવવાની શક્યતા રહે. અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા રહે. તો સુરતના અલથાણ વિસ્તારમાં લાગી આગ. ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં લાગી ભીષણ આગ. નારિયેળના વૃક્ષ ઉપર સુધી આગ લાગી હતી. કચરાના ઢગલામાં આગ લાગતા વેસુ અને અલથાણથી ફાયર ફાઇટરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા. હાલ ફટાકડાના કારણે આગ લાગી હોય તેવું અનુમાન છે. નારિયેળના વૃક્ષ ઉપર પણ આગ લાગતા ફાયર વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ફટાકડાના કારણે આગ લાગી હોઈ શકે છે. તો ખૂબ જ ભીષણ આગ કચરાના ઢગલામાં લાગી હતી. આગના ગોટે ગોટા દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. નારિયેળના વૃક્ષ પર આગ લાગી હતી. આગ વધુ પ્રસરી રહી હતી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં નદીમાં નહાવા જવું ભારે પડ્યું. નદીમાં ડૂબી જતા સગીરનું મોત થયું. કેશોદના અગતરાય ગામની નદીમાં આ ઘટના બની છે. ઊંડા પાણીમાં થયો ગરકાવ. 16 વર્ષીય સગીર નદીમાં નહાવા ગયો હતો. યાજ્ઞિક ગઢિયાનું ડૂબી જવાથી મોત થયું. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અમદાવાદ કચ્છ હાઈવે પર મોડી રાત્રે અકસ્માતમાં 2 ટ્રેલર સામસામે અથડાતા 2 લોકોને ઈજા પહોંચી છે. ધ્રાંગધ્રાથી કચ્છ તરફ જતા હાઈવે પર સોલડી ગામ પાસે આ ઘટના બની છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તો સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ મથકે સ્થાનિકોનો હોબાળો. પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ પર આરોપ. સ્થાનિક યુવતીનું બ્રેન વોશ કરી ભગાડી ગયાનો આરોપ. યુવતીના પરિવારજનો સાથે ટોળું પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યું. યુવતીને શોધી માતા પિતાને સોંપવા પરિવારજનોની રજૂઆત. યુવતીને ફોસલાવીને લગ્ન કરી ક્યાંક લઈ ગયાના આક્ષેપ. યુવતીના પિતાએ 2 દિવસ અગાઉ પુત્રી ગુમ થયાની પોલીસને ફરિયાદ કરી હતી. તો ટ્યુશન ક્લાસીસ ચલાવે છે શહેર ભાજપ પ્રમુખ. ટ્યુશન ક્લાસીસની સ્ટુડન્ટને જ ભગાડી ગયાનો આરોપ છે. આ ઘેર કોઈ નતું, છોકરીનું થઈને લઈ ગયું. કોઈ જ નતું ઘેર, 2 છોકરીઓ જ હતી. ને છોકરી 12 વર્ષથી રીબાતી હતી અંદરની અંદર. શી ખબર એને કેવી રીતે બ્લેકમેલ કરતો હતો છોકરો. અમે બહુ કોશિશ કરી એને જાણ કરવા, પણ એ કોઈ કહેતી જ નથી. તો માળિયા મિયાણા નજીકથી ડમ્પરમાંથી દારૂ ઝડપાયો છે. રેતીની આડમાં લવાતો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડમ્પરમાં તાડપત્રી ઢાંકીને છુપાવ્યો હતો દારૂ બિયરનો જથ્થો. ટ્રક ડ્રાઈવર ચુનીલાલ હુડાની ધરપકડ કરવામાં આવી છે. દારૂ મોકલનાર વિજય પટેલ વોન્ટેડ જાહેર કરાયો છે. 4320 દારૂની નાની બોટલ, 2568 બિયરના ટીન અને ટ્રક સહિત ₹25.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. તાડપત્રી ઢાંકીને દારૂ બિયરનો જથ્થો છે તે છુપાવવામાં આવ્યો હતો. 4320 દારૂની નાની બોટલો ઝડપાઈ છે. તો 25.93 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના